Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, today is the turn to discuss the JEE. Chapter number 4, we are discussing વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ગતિમાન વિદ્યુત પર અને ચુંબકત્વ નામનું ચેપ્ટર આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. અને આઈ થિંક થોડાક ક્વેશ્ચન આપણે ડિસ્કસ ઓલરેડી કર્યા છે અને તમને સોલ્વ કરવા માટે પણ આપ્યા હશે. ઓકે ફ્રેન્ડ્સ, ટેલ મી ક્યાં સુધી આપણે ડિસ્કસ કર્યું છે આમાં? ક્વેશ્ચન નંબર 37 સુધી લાસ્ટ ડિસ્કસ કર્યું હતું. ઓકે, 37 સુધી ડિસ્કસ કર્યું હતું અને પછી તમને મેં ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટે આખું ચેપ્ટર સોલ્વ કરવા માટે આપ્યું હશે, રાઈટ? ઓકે, ટેલ મી ધ ડાઉટ્સ. ક્વેશ્ચન નંબર 37 થી 50 સુધીમાં ડાઉટ પૂછો. sir. Question number 37. Okay. Okay. શું કહે છે કે એક લાંબા તારમાંથી સ્થાયી વિદ્યુત પ્રવાહ વહે છે. તેને વર્તુળાકાર વાળતા બનતા લૂપના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર બી છે. ચલો હવે કોઈ મને કહેશે બી બરાબર શું આવશે? I/2 pi r. મ્યુ 0 I/2 પાઈ આર ના આવે, હા, રિંગ છે. બરાબર. રિંગ છે. હવે તાર હતો ને, તારમાંથી એક રિંગ બનાવી. હવે એ જ તારમાંથી n આંટાઓવાળી રિંગ બનાવવામાં આવે છે. તાર એનો એ જ છે પણ n આંટાઓવાળી રિંગ બનાવવામાં આવે છે. તો હવે નવું ચુંબકીય ક્ષેત્ર શું થશે? μ0 Ni/2. હવે r નહીં આવે, r ડેશ થઈ જશે. શું કામ? કારણ કે તાર એનો એ જ છે, તો ઓબ્વિયસલી તમે n આંટાવાળી રિંગ બનાવો તો ત્રિજ્યા ઘટી જાય. અને સીધી વસ્તુ છે કે એક આંટાના બદલે n આંટા બનાવો તો હવે નવી જે ત્રિજ્યા હશે એ પહેલાના ત્રિજ્યા કરતા કેટલી હશે? n માં ભાગની. n માં ભાગની થઈ જશે. તો પછી હવે તમારું μ0 Ni/2 r ડેશ ના બદલે r/n, તો આ તમારું થઈ જશે n² μ0 I/2r.
તો મિત્રો આમ સાબિત થાય છે કે બી ડેશ બરાબર n સ્ક્વેર બી. ઇઝ ધેટ ક્લિયર? સમજ્યા? Yes, sir. Yes, sir. ઓકે, ચલો પછી સર આ 43 એવો જ કંઈક છે 43 વાળો. 43. લેટ મી ચેક. એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. હવે એ જ તારમાંથી 3 આંટા. હા, તો અહીંયા 3 નો વર્ગ એટલે 9 આન્સર આવશે. 9 બી આવશે. સેમ ટુ સેમ. ઓકે સર. ઓકે, ચલો અપ ટુ 50. સર 45. ક્વેશ્ચન નંબર 45. આર ત્રિજ્યાના વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર અને રિંગની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર 8:1 છે. તો એ એક્સ ની કિંમત કેટલી થશે? તો મિત્રો રકમમાં અહીંયા એવું આપ્યું છે કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નો ગુણોત્તર 8:1 છે. હવે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય રિંગના કેન્દ્ર પર? તો મ્યુ 0 ni a સ્ક્વેર યાદ છે? મ્યુ 0 ni a સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. પણ that was for the અક્ષ. અક્ષ. કેન્દ્ર પર મ્યુ 0 ni અપોન 2r અપોન મ્યુ 0 ni a સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. આ બંનેનો ગુણોત્તર આપણને આપેલો છે કે 8:1 છે. તો મિત્રો મ્યુ 0 ni અને અપોન 2 કેન્સલ થઈ જશે. ત્રિજ્યા આર ના બદલે એ ધારી છે એટલે છેદમાં એ. તો હવે છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો અંશમાં આવશે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 અને છેદમાં આવશે એક એ અને ફરીવાર એ સ્ક્વેર એટલે એ ક્યુબ થઈ જશે ઇઝ ઇક્વલ્સ ટુ 8. ચલો બંને બાજુ ઘનમૂળ લઈએ. બંને બાજુ ઘનમૂળ લેવામાં આવે તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 નું ઘનમૂળ છે ને એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નું 1/2 ઘાત બાકી રહેશે. છેદમાં એ રહેશે અને અહીંયા 8 નું ઘનમૂળ 2 થઈ જશે. તો હવે રૂટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર તમારું 2a થશે. તો બંને બાજુ વર્ગ કરો તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર તમારું થઈ જશે 4a સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર બરાબર 4a સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે 3a સ્ક્વેર. તો એક્સ બરાબર શું આવશે મિત્રો? એક્સ સ્ક્વેર બરાબર 3a સ્ક્વેર. તો એક્સ બરાબર શું આવશે મિત્રો? √3a. √3a. That is our answer. Is that clear, friends? Is it okay? ઓકે સર. ચલો up to 50. 46. 46. Okay. આર ત્રિજ્યાની એક તકતી પર સમાંગ રીતે ક્યુ વિદ્યુત પર વિતરિત કરેલો છે. તો તેના વડે એને ભ્રમણ કરાવવામાં આવે છે ઓમેગા જેટલી કોણીય ઝડપથી એફ આવૃત્તિથી. તો કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. મિત્રો તકતી છે, તકતીને ભ્રમણ કરાવવામાં આવે છે. માની લો કે આ તકતી છે.
હવે આ તકતીને ભ્રમણ કરાવવામાં આવે છે. એના ઉપર સતત રીતે ક્યુ વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો જ્યારે તકતી ભ્રમણ કરશે ત્યારે આ બધો ક્યુ વિદ્યુતભાર સમગ્ર તકતી પર વિતરિત થયેલો છે એ પણ એફ આવૃત્તિથી ભ્રમણ કરશે. મારી પાસે એક રિંગ હોય ને, આઈ પ્રવાહધારિત એક રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર ખબર છે μ0I/2r. તો એવું વિચારી શકાય કે તકતી જ્યારે ભ્રમણ કરશે ત્યારે અસંખ્ય રિંગો, તકતીની અંદર અસંખ્ય રિંગો રચાશે, એ અસંખ્ય રિંગો ભ્રમણ કરતી હશે. તો બોલો, તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કરવું જોઈએ આવા સિચ્યુએશનમાં? કોઈ એકનું કરીને પછી પેલું આપણે સંકલન કરીએ છીએ એવું. હા, અહીંયા શું કરવું પડશે? તમારે એક સૂક્ષ્મ ખંડ ધારવો પડશે. તમારે એવું ધારવું પડશે કે સૌથી પહેલા તો તકતીની પૃષ્ઠ ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર Q/πr². એક ખંડ લઈશું. આ જે ખંડ છે, આ ખંડની ત્રિજ્યા સ્મોલ r ધારીએ અને જાડાઈ dr ધારીએ. તો આ ખંડ પરનો વિદ્યુતભાર dq કહીએ તો dq બરાબર સિગ્મા ઇન્ટુ ક્ષેત્રફળ. કારણ કે પૃષ્ઠ ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણીએ ને તો આપણને વિદ્યુતભાર મળે. પૃષ્ઠ ઘનતા સિગ્મા અને ડી ના બદલે કેનાય છે 2πr dr. લંબાઈ 2πr થશે અને જાડાઈ એની dr થશે. રિંગની ખંડ તરીકે એક લિંક દીધું. ઇટ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ. બીજી આની પહેલા પણ આવું ઘણી વાર કર્યું છે કે તકતી જેવા કિસ્સામાં ખંડ તરીકે રિંગ લેવાની હોય. ચલો, આ સમજમાં આવી મિત્રો? અહીંયા સુધી પહોંચ્યા? હા સર. હવે મિત્રો, આ ક્વેશ્ચન JEE 2013 કે 14 પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે ખંડ વડે ઉદ્ભવતો પ્રવાહ. તો મિત્રો, કોઈ ક્યુ વિદ્યુતભાર એફ આવૃત્તિથી ભ્રમણ કરતો હોય તો રચાતો પ્રવાહ એફ ઇન્ટુ ક્યુ થાય. ડીક્યુ વિદ્યુતભાર એફ આવૃત્તિથી ભ્રમણ કરતો હોય તો એના વડે રચાતો પ્રવાહ ડીઆઈ બરાબર એફ ઇન્ટુ ડીક્યુ થશે. જ્યાં ડીક્યુની કિંમત આપણને ખબર છે કે સિગ્મા ઇન્ટુ 2πr. તો એફ ઇન્ટુ સિગ્મા ઇન્ટુ 2πr dr. ચલો, હવે ખંડ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, માત્ર આ ખંડ વડે. તો ખંડ વડે કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ડીબી બરાબર μ0I/2r બરાબર છે. તો μ0DI/2r. તો μ0/2r અને ડીઆઈ ના બદલે એફ સિગ્મા 2πr dr. ચલો, આ તો હજી તો આપણને શું મળ્યું મિત્રો? that will be એક ખંડનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એફ સિગ્મા પાઈ ઇન્ટુ dr. તો આ તો જસ્ટ હજી એક ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો મિત્રો, કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે શું કરીશું? સંકલન. એનું સંકલન કરીશું. તો સમગ્ર તકતી વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સંકલન 0 થી કેપિટલ R
મ્યુ 0 એફ સિગ્મા પાઈ ડીઆર. હવે આ મ્યુ 0 એફ સિગ્મા પાઈ છે ને બહાર આવી જશે અને સંકલન 1 ડીઆર નું શું થાય મિત્રો? R. આર જ થશે, પણ ક્યાંથી ક્યાં 0 થી R. ચલો હવે એફ ની કિંમત શું છે? એફ ની કિંમત એફ સિગ્માની કિંમત શું છે? ક્યુ અપોન ઇન્ટુ પાઈ ઇન્ટુ કેપિટલ આર. તો પાઈ પાઈ કેન્સલ, એક આર પણ કેન્સલ. જવાબ આવશે મ્યુ 0 એફ ક્યુ અપોન આર, એક આર રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ક્લિયર? યસ હા સર. સર. યસ સર. સર આની બોલો. ઉપરની સ્ક્રીન લાવો ને, સ્ક્રીનશોટ લાવો છો. સર તમે આના પીડીએફ નહીં મોકલાઈ શકો? ના, આના પીડીએફ મળશે તમને, એટલા માટે જ બનાવી રહ્યો છું. આખું પીડીએફ મળી જશે હો. તો સ્ક્રીનશોટ ના લઈએ એમ સર? જરૂર નથી. તો મિત્રો આટલું બધું ના કરવું હોય તો શોર્ટકટ ટ્રીક પણ છે. ચલો, રિંગનું ચુંબકીય ક્ષેત્ર શું હોય? મ્યુ 0 આઈ અપોન 2. હવે આમાં શું છે ખબર છે? તકતીની ત્રિજ્યા કેપિટલ આર છે, પણ જ્યારે ભ્રમણ થશે ત્યારે એવું વિચારી શકાય કે તકતીની અંદર અસંખ્ય રીંગો છે અને રીંગોની ત્રિજ્યા ક્યાંથી ક્યાં બદલાય છે? તો કે ભાઈ 0 થી કેપિટલ આર સુધી બદલાય છે, હા કે ના? રિંગ માટેનું ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 આઈ અપોન 2 આર છે, જ્યાં આર એટલે રિંગની ત્રિજ્યા. પણ અહીંયા જ્યારે તકતી ભ્રમણ કરે ત્યારે અસંખ્ય રીંગો છે જેમની ત્રિજ્યા વેરિયેબલ છે 0 થી આર. તો પછી મારે છેદમાં શું લખવું જોઈએ? સરેરાશ કરવાનું. સરેરાશ. આ મેથડ નથી, આ ખાલી ટ્રીક છે. ઇટ ઇઝ નોટ અ મેથડ. આવું દર વખતે લાગુ ના પડે. ઇટ ઇઝ જસ્ટ અ ટ્રીક હિયર. તો સરેરાશ આર એટલે શું આવે? આઈ ના બદલે એફ ક્યુ, રચાતો પ્રવાહ એફ ઇન્ટુ ક્યુ, અને સરેરાશ આર એટલે શું આવે? 0 પ્લસ આર. તો ધ આન્સર ઇઝ મ્યુ 0 એફ ક્યુ upon R. Is that clear, friends? This is a shortcut. Understood? યસ સર. Same answer. Is it okay? યસ સર. Okay. ચલો બોલો 1 થી 50. Up to 50. Up to 50. Up to 60. 58. 58. Okay. શું લખ્યું છે જો 58 ની અંદર? સોલેનોઇડ પર વીંટાળેલો તાર 10 એમ્પિયરનો પ્રવાહ સહન કરી શકે છે. એની લંબાઈ 80 સેન્ટીમીટર અને તેનો આડછેદની ત્રિજ્યા 3 સેન્ટીમીટર હોય તો જરૂરી તારની લંબાઈ. સોલેનોઇડ પર વીંટાળેલો તાર 10 એમ્પિયરનો પ્રવાહ સહન કરી શકે છે. તેની લંબાઈ, સોલેનોઇડની લંબાઈ આપણને આપેલી છે કે 80 સેન્ટીમીટર છે. આડછેદ
ની ત્રિજ્યા 3 સેન્ટીમીટર, તારની લંબાઈ શોધવાની છે. અચ્છા, સૌથી પહેલી વાત કે ધારો કે જે તાર છે ને એ તારની લંબાઈ L છે અને એમાંથી n આટાવાળું સોલેનોઇડ બનાવીએ તો L બરાબર n × 2πr થાય. ચલો એટલું ખબર પડી પહેલા તો. યસ ઓર નો? હા. ઓકે. હવે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે કે મોની μ0 ni બાય સ્મોલ l. આ સ્મોલ l સોલેનોઇડની લંબાઈ છે, તારની લંબાઈ નથી. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રના સૂત્રમાં સ્મોલ l એ સોલેનોઇડની લંબાઈ છે, તારની લંબાઈ નથી. ચલો હવે આપણને આમાં છે ને બી ની કિંમત આપણને આપેલી છે 0.2 ટેસ્લા. μ0 4π × 10⁻⁷. આટાની સંખ્યા શોધીશું આપણે. આટાની સંખ્યા આપણે શોધીશું. I આપણને આપ્યો છે 10 એમ્પિયર અને સોલેનોઇડની લંબાઈ આપણને 80 સેન્ટીમીટર 0.8 આપેલી છે. ઇઝ ધેટ ક્લિયર? તો આના ઉપરથી આપણને શું મળશે મિત્રો? n મળશે. હવે આ n ની કિંમત ક્યાં મૂકશો? અહીંયા મૂકી દો. અને ત્રિજ્યા તો તમને આપેલી જ છે આડછેદની. ઇઝ ધેટ ક્લિયર? તો તમને તારની લંબાઈ મળી જશે. સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. ઓકે. ચલો અપ ટુ 50, અપ ટુ 60. 55. 55. ઓકે. શું કહે છે 55માં કે બે એક સરખી રિંગ તેમના સમતલ એકબીજાને લંબ રહે. જો ભાઈ સમતલ એકબીજાને લંબ હોય ને તો તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર પણ એકબીજાને લંબ જ હોય. તેના કેન્દ્ર એકબીજાને સંપાત થઈ રીતે ગોઠવેલા છે તો બંને રિંગમાંથી એક સરખો પ્રવાહ પસાર કરવામાં આવે તો કેન્દ્ર પર કોઈ એક રિંગને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? સમજ્યા? આવે કોઈ એક રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પરિણામી ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? જો બંને રિંગોના સમતલ એકબીજાને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ ભૌતિક રાશિ છે. તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બંને ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. પરંતુ બંને રિંગોના સમતલ એકબીજાને લંબ હોય ને તો તેની અક્ષો પણ એકબીજાને લંબ થાય. બંને રિંગોના સમતલ એકબીજાને લંબ હોય તો તેમની અક્ષો પણ એકબીજાને લંબ થાય. ચુંબકીય રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પોતાની અક્ષ પર હોય છે. તો રિંગ એક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રિંગ એકની અક્ષ પર, રિંગ બે વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રિંગ બેની અક્ષ પર, રિંગ એક ને રિંગ બે વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રિંગ બેની અક્ષ પર હોય. બંને ચુંબકીય ક્ષેત્ર પણ એકબીજાને લંબ હોય. તો બી ઇફેક્ટિવ તમારે શોધવું હોય તો શું કરવું પડશે? b1² + b2² + 2b1 b2 cos થીટા. પણ થીટા કેટલો છે અહીંયા આગળ મિત્રો? 90. 90 છે. તો cos 90 તો 0 થાય એટલે આ 2b1 b2 cos 90 વાળું પદ લખવાની જરૂર નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે. હવે રકમમાં એવું આપ્યું છે કે બંને રિંગમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે અને બંને રિંગની ત્રિજ્યાઓ પણ સમાન છે.
તો પછી બંને રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર પણ સમાન જ થાય. ધારો કે તે બી છે. તો હવે બી ઇફેક્ટિવ બરાબર કેનાય છે 2b², એટલે √2b થશે. તો કોઈ એક રિંગનું ચુંબકીય ક્ષેત્ર અને કુલ ચુંબકીય ક્ષેત્ર નો ગુણોત્તર, તો બી ભાગ્યા બી ઇફેક્ટિવ કરીએ તો શું આવશે મિત્રો? 1/√2. Is that clear? યસ સર. Up to 60. Up to 60. Up to 70. Up to 70. Up to 70. સર આ 63 માં 63. ઓકે. આ તો મેં કરાવેલો છે ટેક્સ્ટ બુક MCQ ને ટેક્સ્ચ્યુઅલ એમાં જ હતું ને કે ભાઈ આમાં 0 આવે. હા, 0 એટલા માટે આવે જો શું લખ્યું છે કે બે અતિ લાંબા તાર વડે એકબીજાને સમાંતર ડી અંતર રાખીને પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીએ. તો બંને તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય ને તો એના બંનેની એક્ઝેક્ટ વચ્ચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 ના થાય. ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવશે. બે તારમાંથી પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો એનો મતલબ એવો નથી કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર 0. હા, સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોત ને તો બંનેના વચ્ચે એક્ઝેક્ટ 0 થાત. પણ અહીંયા તો બંનેની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તારો વડે ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઉત્પન્ન થશે. અહીંયા સાઇન 0 થઈને 0 આવે. હા, એક્ઝેક્ટલી. અહીંયા શું થશે કે બંનેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે અને ચુંબકીય ક્ષેત્ર તો વચ્ચેની સાઈડ તો બંનેના ચુંબકીય ક્ષેત્ર તો એક જ દિશામાં આવશે, અંદરની સાઈડ આવશે. તો બી ઇઝ ઇક્વલ્સ ટુ તો μ0I અપોન 2πr, r તરીકે d/2 અને ફરી વાર μ0I અપોન 2π d/2 થશે. એટલે 2 ટાઈમ્સ μ0I અપોન πd આન્સર આવશે. એ ચુંબકીય ક્ષેત્રનો. પણ હવે એ જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મધ્ય બિંદુ આપણે શોધ્યું d/2 અંતરે, તો ત્યાંથી ક્યુ વિદ્યુત ભાર છે ને એક્ઝેક્ટલી સમતલને લંબ રૂપે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં સમતલને લંબ, ચુંબકીય ક્ષેત્ર પણ સમતલને લંબ છે અને વેગની દિશા પણ સમતલને લંબ છે. તો બળનું સૂત્ર QVB sin θ. પણ V becomes parallel to the B. What is the angle theta now? બંને વચ્ચેનો ખૂણો 0 બનશે મિત્રો. તો પછી આપણને ખબર કે sin 0 તો 0 હોય. This is comes out to be a 0. Is that clear? आया बात समझ में? યસ સર. ओके. चलो बोलो. अप टू 60, अप टू 70. अप टू 70. अप टू 70, अप टू 80. टू 80. અપ ટુ 80. એક ક્વેશ્ચન વચ્ચે એક સરસ છે, કોઈ પૂછો નહીં પણ. સર આ 74. હા, 74 નહીં. 74 માં એવું છે કે
બે પૈકી એક તાર અતિ લાંબો હોય ને તો પણ ઓલું મ્યુ0 I1 I2 L અપોન 2πr સૂત્ર લાગુ પાડી શકાય. બે પૈકી કોઈ એક તાર પણ અતિ લાંબો હોય ને તો પણ મ્યુ0 I1 I2 L અપોન 2πr સૂત્ર લાગુ પાડી શકાય. તમે આન્સર લઈ શકો. પણ ક્વેશ્ચન નંબર 73 વોઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. શું લઈ ગયો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાય દિશામાં ગોઠવેલ એક અતિ લાંબા વાહક તારમાંથી I1 પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારમાંથી જેનો એક છેડો એ અંતરે હોય તેવો I2 પ્રવાહ ધારિત પ્રવાહનું વહન કરતો L લંબાઈનો વાહક તાર x અક્ષ પર ગોઠવ્યો છે. એટલે અનંત લંબાઈનો તાર છે ને એ y અક્ષ પર છે અને એક પરિમિત લંબાઈનો L લંબાઈનો તાર x અક્ષ પર પડ્યો છે. તો તાર 1 વડે તાર 2 પર લાગતું ટોર્ક શોધવાનું છે. તાર 1 વડે તાર 2 પર લાગતું ટોર્ક શોધવાનું છે. તો મિત્રો જુઓ તો એવું છે કે અનંત લંબાઈનો તાર આ y અક્ષ પર છે. અનંત લંબાઈ જેમાંથી I1 પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને એક L લંબાઈનો પરિમિત તાર x અક્ષ પર છે. L લંબાઈનો પરિમિત તાર x અક્ષ પર છે જેનો એક છેડો એ અંતરે છે. તો મિત્રો મારે ટોર્ક શોધવું છે. આમાંથી પ્રવાહ I2 પસાર થઈ રહ્યો છે. તો મિત્રો કઈ રીતે મળશે ટોર્ક? તો આપણે એક કામ કરીએ. આપણે છે ને કોઈ એક સૂક્ષ્મ ખંડ લઈએ. ટોર્કનું સૂત્ર છે ને R ક્રોસ F છે. એટલે ટોર્ક શોધવા માટે પહેલા બળ શોધવું પડે. ટોર્ક શોધવા માટે પહેલા બળ શોધવું પડશે. તો બળ શોધવા માટે એક છે ને આપણે સૂક્ષ્મ ખંડ લઈએ. અહીંયા આગળ બીજા તારમાં એટલો સૂક્ષ્મ ખંડ લઈએ dl લંબાઈનો. તો હવે આ dl લંબાઈના તાર પર પ્રવાહ ખંડ છે IDL ક્રોસ B એટલે I2dl અને ચુંબકીય ક્ષેત્ર B1. ચાલો આટલું સમજ પડી. પહેલા તો મને એટલું ખબર પડી આ ખંડ પર લાગતું બળ I2dl અને ચુંબકીય ક્ષેત્ર. ચલો B1 તરીકે શું આવશે? મેં છે ને ખંડ x અંતરે ધારેલો છે. તો x અંતરે ખંડ ધાર્યો હોય તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર તાર 1 ને કારણે કેટલું હશે? મ્યુ0 I upon 2πx. વેરી ગુડ. મ્યુ0 પણ સદી સ્વરૂપે લખાવાનું છે. I2dl અને વેક્ટર dl ની દિશા છે ને x અક્ષ છે એટલે ઇન્ટુ I કેપ. ચલો પણ B1 માટે સૂત્ર તમે બોલ્યા મ્યુ0 I અપોન 2π અંતર x ઇન્ટુ શું લખું? એકમ સદી શું આવશે? માઇનસ કે વેરી ગુડ. માઇનસ કે કેપ ઇઝ ધ રાઈટ આન્સર. એકદમ સત્ય. ચલો અહીંયા સુધી પહોંચ્યા. તો આ ખંડ પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ0 I1 I2 અપોન 2πx મ્યુ0 I1 I2 dl અપોન 2πx માઇનસ 12 કાઢી નાખીએ
तो आई क्रॉस के आई जे के जे आई जे के आई जे, तो के आई जे तो आई क्रॉस के માઇનસ છે. આ માઇનસ માઇનસ પ્લસ જે લખી નાખું મિત્રો. ચલો એટલું સમજ પડી. સર હા આ સર. માઇનસ કે કેપ આવે કે પ્લસ કે કેપ આવે? તો તમને શું લાગે છે, માઇનસ કે કેવા કે પ્લસ કે કેવા, તમને શું લાગે છે? ના એટલે મને ખ્યાલ ના આવે એટલે તો પૂછ્યું. જમણા હાથમાં તાર પકડો, જમણા હાથમાં તારને એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તાર I1 પકડવાનો છે, તાર I1. તો તમારી આંગળીઓ ખંડ પાસે તમારી આંગળીઓ કઈ તરફ જાય છે? હા અંદર તરફ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર ઓકે. ચલો હજી તો આ તો મને શું મળ્યું? હજી તો આ મને ખાલી એક ખંડ પર લાગતું બળ મળ્યું ને. તો મારે કુલ બળ શોધવા માટે શું કરવું પડશે? સંકલન. સંકલન કરવું પડશે. એટલે ખંડની લંબાઈ છે ને, ખંડની લંબાઈ dl ધારી એના બદલે x ધારી લઈએ. ઓકે. કુલ બળ શોધવા માટે કુલ બળ શોધવા માટે સંકલન કરીશું. ક્યાંથી ક્યાં? તો પહેલું બિંદુ કેટલા અંતરે છે અને છેલ્લું બિંદુ કેટલા અંતરે છે જુઓ. એટલે x ની કિંમત ક્યાંથી ક્યાં થાય છે? એ થી લઈને આ એલ છે લંબાઈ a પ્લસ એલ. અચ્છા એક કામ કરીએ, આપણે છે ને પહેલા એક ખંડ પર લાગતું ટોર્ક શોધી કાઢીએ અને ટોર્ક પછી એનું સંકલન કરીએ. એક ખંડ પર લાગતું પહેલા ટોર્ક શોધી કાઢીએ અને પછી એનું સંકલન કરીએ. ખંડ પર લાગતું ટોર્ક is equals to વેક્ટર r ક્રોસ વેક્ટર df. r તરીકે શું આવશે? ખંડનો સ્થાન સદિશ ઉગમ બિંદુથી શું આવશે? xi XI cap. ક્રોસ df mu 0 I1 I2 upon 2 pi x into dx j cap. चलो x x कैंसल, तो mu 0 I1 I2 upon 2 pi dx I cross j, તો શું આવશે મિત્રો? કે આવશે. હજી તો આ શું મળ્યું આપણને? એક ખંડનું ટોર્ક. એક ખંડનું ટોર્ક. તો સમગ્ર તાર પરનું ટોર્ક શોધવું હોય તો એનું સંકલન કરવું પડશે. પણ સંકલન ક્યાંથી ક્યાં કરું મિત્રો? તો સૌથી પહેલું બિંદુ કેટલા અંતરે છે અને છેલ્લું બિંદુ કેટલા અંતરે છે? બોલો, સૌથી પહેલું બિંદુ કેટલા અંતરે આવશે ઉગમ બિંદુથી? એ અંતરે. અંતરે. છેલ્લું બિંદુ? x અંતરે. છેલ્લું બિંદુ a પ્લસ એક્સ. એટલે તારની લંબાઈ l છે ભાઈ. આ તો x તો કોઈ a વસ્તુ. પ્લસ એલ. હા સર a પ્લસ એલ. એ થી તો સંકલન ઇઝ ટેકન ફ્રોમ a to a plus l. કોનું? તો mu 0 I1 I2 upon 2 pi dx into kk. તો આ તો બધું અચળ જ છે. mu 0 I1 I2 upon 2 pi બહાર આવી જશે, kk પણ બહાર આવી જશે. સંકલન 1 dx એટલે x જ થાય, a થી a plus l. પહેલા a plus l minus a એટલે ખાલી l રહેશે. a plus l minus a એટલે a plus l minus a કરો એટલે ખાલી l રહેશે. તો mu 0 I1 I2 l upon 2 pi into k cap, that is the torque. Is that clear? आया बात समझ में? યસ સર. ओके, चलो बोलो अप टू 80.
અપ ટુ 80. સર આ 74 માં તમે શું કહેતા હતા? 74 માં એવું બોલતો હતો કે ભાઈ એક તાર તો અનંત છે ને, તો μ0 I1 I2 L અપોન 2πr જે સૂત્ર આપણે સાબિત કરેલું છે બે તાર માટે, એ બે આમ તો બે અનંત લંબાઈના તાર માટે સાબિત કરેલું છે એ સૂત્ર, પણ તમે એ સૂત્ર અનંત લંબાઈના બદલે એક તાર અનંત હોય ને તો પણ એ સૂત્ર સાચું છે. μ0 I1 I2 L અપોન 2πr, r તરીકે તેમની વચ્ચેનું અંતર. ઓકે, કરજો હવે જાતે. ઓકે સર, અને બે સીમિત લંબાઈના તાર હોય તો ના થાય, તો તમારે આખું સંકલન કરીને અલગ અલગ કરવું પડે, આખું લાંબી ગણતરીઓ થાય. ઓકે સર. ચલો, અપ ટુ 80. અપ ટુ 100. 84. ઓકે, 84. 83. 83. સર 82 પણ કરાવી દીધું. એટી ટુમાં શું છે કે બી જેટલા ચુંબકીય ક્ષેત્ર ને લંબ સમતલમાં 50 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતો ડ્યુટેરોન 0.5 મીટરના ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. એટલા જ ચુંબકીય ક્ષેત્ર બીમાં આવા જ સમતલમાં 0.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર માટે પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ડ્યુટેરોનની ગતિ ઉર્જા આપેલી છે અને પ્રોટોનની પૂછી છે. ડ્યુટેરોનની ગતિ ઉર્જા આપેલી છે અને પ્રોટોનની પૂછી છે. ચુંબકીય ક્ષેત્ર એનું એ જ છે, ત્રિજ્યા પણ એની એ જ છે. છે કોઈ શોર્ટકટ ગતિ ઉર્જાનો તમારા ધ્યાનમાં? સર આ ડ્યુટેરોન નું દળ ડબલ થાય પ્રોટોન થી? યસ, H2. વિદ્યુત ભાર તો સમાન જ થાય, દ્રવ્યમાન ડબલ થાય ડ્યુટેરોન, 1H2. તો છે કોઈ શોર્ટકટ તમારા ધ્યાનમાં? બોલો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જા Q² R² B²/2m. યાદ આવે છે કશું આવું શોર્ટકટ યાદ રાખવાનો કીધું તો? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ ઉર્જાનો આ શોર્ટકટ ખ્યાલ છે? ચલો, હજી ખ્યાલ ના આવ્યો હોય તો હું તમને સાબિત કરી આપું. ચલો, P²/2m, રાઈટ? એ તો ખબર જ છે ને તમને. હવે તમને કદાચ ખબર હશે કે R = PmV/QB, એટલે કે P/QB. તો પછી P ના બદલે શું લખી શકાય મિત્રો? QRB. બસ, તો પછી P²/2m ના બદલે શું આવશે? Q² R² B²/2m. આ એક શોર્ટકટ યાદ રાખવાનો છે મિત્રો. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર ગતિ કરતો હોય તો
તો તેની ગતિ ઉર્જાનો આ શોર્ટકટ તમારે યાદ રાખવાનો છે. હવે આમાં એવું આપ્યું છે મિત્રો, એવું આપ્યું જ છે કે ડ્યુટ્રોન અને પ્રોટોનની વાત છે, તો બંનેના વિદ્યુતભાર સમાન જ હોય, કારણ કે 1h1 અને 1h2 વિદ્યુતભાર સમાન હોય. ત્રિજ્યા પણ સમાન છે એવું રકમમાં આપ્યું છે અને બી પણ સમાન છે. તો કે ઇઝ ઓનલી પ્રોપોર્શનલ ટુ 1/m થશે. તો કે પ્રોટોન અપોન કે ડ્યુટેરોન ઇઝ ઇક્વલ્સ ટુ ઉલટું માસ ઓફ ડ્યુટેરોન અપોન માસ ઓફ પ્રોટોન. માસ ઓફ ડ્યુટેરોન તો ડબલ, કારણ કે 1h2. તો આમ પ્રોટોનની ગતિ ઉર્જા ડ્યુટેરોન કરતાં ડબલ હશે. તો કે પ્રોટોન ઇઝ ધ ડબલ ધેન ધ કે ડ્યુટેરોન. તો હતી કેટલી 50 નું ડબલ કેટલું થશે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? યસ સર. ઓકે, ચલો 83. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ તારો 1 અને 2 એકબીજા સાથે થીટા ખૂણો બનાવે છે. તો તેમાંથી I1 અને I2 પ્રવાહ પસાર થાય. તો તાર 2 પર કોઈ dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે. dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે, તો એ ખંડ પર લાગતું બળ કેટલું થશે? dl લંબાઈના સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ કેટલું હશે? તો મિત્રો આપણને ખબર છે કે આ dl લંબાઈનો સૂક્ષ્મ ખંડ તો કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ખંડ પડ્યો હોય તો ખંડ પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આપણને ખબર છે કે I dl ક્રોસ b વડે આપવામાં આવે છે. So this is the magnetic field. This is the equation. તો હવે બી કેટલો હશે? પહેલા તો ખંડ પાસે બી છે ને આર અંતરે, I1 પ્રવાહ ધરિત તારને કારણે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સૌથી પહેલા તો બી શોધી કાઢીએ. તો બી બરાબર શું આવશે મિત્રો? બોલો શું આવશે? mu0 I1 I2 dl upon 2 pi r. ના શું બોલે છે? mu0 I1 only upon 2 pi r. mu0 I1 2 pi r અને ઇન્ટુ શું આવશે? ચલો અહીંયા તો કોઈ ટેન્શન નથી, માત્ર મૂલ્યની જ વાત છે. એટલે mu0 I1 upon 2 pi r only. સદી સ્વરૂપે હોત ને તો વિચાર્યું હોત. હવે પણ ના કરવું જ પડશે, કરવું તો પડશે જ. હવે આ ડીએલ છે ને એના આપણે બે ઘટકો પાડી શકીએ. ડીએલ ખંડ આમ છે, રાઈટ? તો એના બે ઘટકો પડે. અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા થાય. તો ડીએલ નો આ દિશાનો ઘટક ડીએલ કોસ થીટા અને ડીએલ નો આ દિશાનો ઘટક ડીએલ સાઇન થીટા. શું મિત્રો આ સમજ્યા તમે? આ ડીએલ જે છે, આવડો આ ડીએલ છે, ધીસ ઇઝ અ ડીએલ. તો ડીએલ ના બે ઘટકો, અહીંયા થીટા હોય ને તો પછી અહીંયા પણ થીટા બનશે જ. તો ઓકે, તો મારો ટાર્ગેટ જે છે તો ડીએફ બરાબર I ના બદલે આવશે I2, વેક્ટર ડીએલ ના બદલે આવશે ડીએલ એક્સ ઘટક એનો એક્સિયમ છે. ડીએલ નો એક્સિયમ છે ડીએલ સાઇન થીટા I કેપ પ્લસ ડીએલ કોસ થીટા જે કેપ ક્રોસ
મ્યુ 0 મ્યુ 0 I1 upon 2 pi r minus k cap. ખરેખર તો આવું થવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, આના બદલે એક કામ કરી શકીએ, સિમ્પલ કરીએ. એટલું બધું ડિફિકલ્ટ કરવાની ક્યાં જરૂર છે? જસ્ટ મેક ઇટ સિમ્પલ. જો આના બદલે સિમ્પલ કરીએ. બે સમાંતર તાર હોય, બે સમાંતર તાર, તો એના માટે સૂત્ર શું હતું? સમાન. મ્યુ 0 I1 I2 L upon 2 pi r. પરફેક્ટ. તો હવે એક કામ કરો, ડીએલ નો જે આપેલો જે તાર I1 પ્રવાહધારી જે તાર છે એને સમાંતર દિશાનો ઘટક તમે વિચારો. પતી ગઈ વાત. પતી ગઈ. dl cos theta. cos theta. તો પતી ગયું સૂત્ર. તો B બરાબર મ્યુ 0 I1 I2 L ના બદલે dl cos theta upon 2 pi. That's it. आया बात समझ में? So that is the force between them. That's it. એટલું બધું કરવાની જરૂર નથી. Is that clear? ચલો પછીનો ક્વેશ્ચન. આ સમજ પડ્યો મિત્રો? શું હતું? Is it understood? Yes sir. ચલો ક્વેશ્ચન નંબર 84. એક આયોનાઇઝ્ડ ગેસમાં ધન અને ઋણ એમ બંને આયનો છે. જો વારાફરતી એક્સ દિશામાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્ર અને ઝેડ દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? ચલો સૌથી પહેલા ધન આયનની વાત કરીએ, પોઝિટિવ આયન્સની વાત કરીએ. તો સૌથી પહેલા એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, તો સૌથી પહેલા વિદ્યુત બળ લાગશે. ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. એટલે જેવો ધન આયનને આપણે વિદ્યુત ક્ષેત્રમાં લાવશું એટલે એનો વેગ કઈ દિશામાં પ્રાપ્ત થશે? તો વેગની દિશા ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે વેગની દિશા આઈ કેપ થઈ જશે. પણ પછી શું અસ્તિત્વમાં આવ્યું? પહેલા વિદ્યુત ક્ષેત્ર આવ્યું ને પછી શું અસ્તિત્વમાં આવ્યું? પછી z દિશામાંથી ચુંબકીય ક્ષેત્ર. હવે મેગ્નેટિક ફોર્સ લાગશે એના ઉપર અને મેગ્નેટિક ફોર્સ ક્યુ વી ક્રોસ બી. ચલો ક્યુ પોઝિટિવ છે, વેગની દિશા ખબર પડી કે આઈ કેપ છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા શું છે? પ્લસ k cap. પ્લસ કી કેપ. તો આઈ ક્રોસ કે શું થશે મિત્રો? માઇનસ j. માઇનસ છે. માઇનસ જે કેપ. ચલો એટલે ધન આયનો તો માઇનસ વાય દિશામાં જશે, કન્ફર્મડ છે. ધન આયનો માઇનસ વાય દિશામાં જશે એ કન્ફર્મડ છે. ઓપ્શન એ અને ઓપ્શન બી તો ખોટા જ પડશે. કાં તો ઓપ્શન સી ને કાં તો ઓપ્શન ડી. ધન આયનોની વાત પતી ગઈ. ચલો હવે ઋણ આયનની વાત કરીએ. સૌથી પહેલા વિદ્યુત બળ અસ્તિત્વમાં આવશે QE, પણ ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો હવે વેગની દિશા શું આવશે મિત્રો? માઇનસ i cap. માઇનસ આઈ કેપ. હવે મેગ્નેટિક ફોર્સ પિક્ચરમાં આવશે. તો મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી. પણ મિત્રો હવે આ ઋણ વિદ્યુત ભાર છે એટલે પહેલા આગળ માઇનસ આવશે. આગળ માઇનસ આવશે. વેગની દિશા પણ માઇનસ આઈ કેપ અને ચુંબકીય ક્ષેત્ર તો ઝેડ દિશામાં જ છે.
એ તો કે જ આવશે. તો આ બંને માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને વળી પાછો જવાબ શું આવશે? માઇનસ છે કે એટલે વળી પાછો જવાબ તો આવશે તમારો માઇનસ જે કે પછી. ઇન શોર્ટ બધા આયનો ઋણ વાય દિશામાં જ જશે. દેટ ઇઝ ધ કન્ફર્મ્ડ આન્સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर. आया बात समझ में? हाँ सर. ओके, चलो આગળ વધીએ. ધાતુના બ્લોકમાં આઈ પ્રવાહ વહી રહ્યો છે. આકૃતિમાં આપેલું છે કે એ જે આઈ પ્રવાહ છે એ જમણી બાજુ વહી રહ્યો છે. અહીંયા આપ્યું જો આ દિશામાં આઈ પ્રવાહનું વહન થઈ રહ્યું છે. તેને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવા. બી છે ને ઉપર છે, જો ધન વાય દિશામાં છે. તો ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ ખાલી જગ્યા છે અને જેના લીધે ખાલી જગ્યા સપાટી પર વિદ્યુત સ્થિતિમાન નીચું રહે છે. ચલો, ગતિ કરતા વિદ્યુત ભારો પર લાગતું બળ ખાલી જગ્યા છે જેને લીધે સપાટી પરનું સ્થિતિમાન નીચું રહે છે. કઈ સપાટીનું સ્થિતિમાન નીચું હશે? મિત્રો મને એમ કહો કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ ધન એક્સ દિશામાં છે તો ઇલેક્ટ્રોનની ગતિ કઈ દિશામાં થતી હશે? એની વિરુદ્ધ દિશામાં. ઋણ એક્સ બાજુ. એની વિરુદ્ધ દિશામાં થતી હશે. હા કે ના? તો જે ઇલેક્ટ્રોન્સ છે એ કઈ દિશામાં બળ પ્રાપ્ત કરે? તો એક કામ કરીએ, F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી ક્રોસ બી, રાઈટ? હવે ઇલેક્ટ્રોન પર લાગતું બળ શોધવું હોય તો ક્યુ ના બદલે માઇનસ ઈ. ચલો, ઇલેક્ટ્રોનના વેગની દિશા કઈ આવશે? રૈવાજિક પ્રવાહ ધન એક્સ દિશામાં છે તો ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરતા હશે? માઇનસ આઈ કેપ. હા, તો માઇનસ વી આઈ કેપ ક્રોસ બીની દિશા તો છે જ, બી છે કેપ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ઈ વી બી આઈ ક્રોસ જે. તો આઈ જે તો શું આવે મિત્રો? આઈ જે તો કે થશે. એટલે આન્સર આવશે ઈવીબી કે કેપ. એટલે એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ ધન ઝેડ દિશામાં. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં જમા થવા લાગશે? આ જે લંબઘન છે ચોસલું, તો એના ધન ઝેડ દિશામાં. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં જમા થવા, કઈ તરફ જમા થવા લાગશે? પેલું EF GH છે ત્યાં. ધન ઝેડ દિશા કોને કહેવાય? એ તો પાછળનો ભાગ થયો ને. તો તે ધન ઝેડ કહેવાય કે ઋણ ઝેડ કહેવાય? તમે જે બોલ્યા સોરી સર, એ તો ઋણ ઝેડ થઈ ગયું. એ તો પાછળનો ભાગ થયો ને. હા સર. અને એ ચોસલાની અંદર બધા જ ઇલેક્ટ્રોન ધન ઝેડ દિશામાં આવી જશે. એટલે કયા ભાગમાં આવી જશે? કઈ સપાટી પર ઇલેક્ટ્રોન બધા આવી જશે? ABCD વાળા ભાગ પર. એબીસીડી વાળા ભાગમાં આવી જશે. તો ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ ગણાય, ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન ધન હોય છે. તો બધું જ ઇલેક્ટ્રોન્સ અહીંયા આવી જશે એબીસીડી વાળા ભાગ પર. તો એનો મતલબ કે એબીસીડી સપાટી કેવી બની જશે? એબીસીડી સપાટી ઋણ બનતા તેનું સ્થિતિમાન ઓછું બને. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ ક્યુ ઈવીબી કે કેપ અને કઈ સપાટીનું સ્થિતિમાન નીચું હશે? તો કે ભાઈ એબીસીડી. એટલે ઓપ્શન એ બધી રીતે સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ ફ્રેન્ડ્સ? યસ સર. ઓકે, હવે શું કહે છે જુઓ તો. આ બહુ મસ્ત ક્વેશ્ચન છે. 86. B1 અને B2 મૂલ્યવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તેનો ગતિપથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો છે. બંનેમાં ઇલેક્ટ્રોનનો ગતિપથ અર્ધવર્તુળાકાર છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ચલો,
આવું છે. ને વિકલ્પો બધા કંઈક આ રીતે આપેલા છે. જોઈ લઈએ આપણે શું આપેલા છે વિકલ્પો. ચલો વિકલ્પો આ રીતે આપેલા છે. એટલે બધા વિકલ્પોમાં તમારો ટાર્ગેટ શું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે B1 પૃષ્ઠમાં અને B2 પૃષ્ઠમાં એ શોધવાનું છે. ચલો ધીસ ઇઝ અ B2 પૃષ્ઠ, ધીસ ઇઝ અ B1 પૃષ્ઠ. ચલો મિત્રો, સૌથી પહેલા કોણ પસાર થાય છે? પહેલા તો મને કહો કે પસાર કોણ થાય છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. ચલો સૌથી પહેલા B1 પૃષ્ઠનો વિચાર કરીએ. B1 પૃષ્ઠ માટે F મેગ્નેટિક બરાબર Q V ક્રોસ B. એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે આ ઇલેક્ટ્રોનનો ગતિપથ વળીને નીચે તરફ જાય છે, એટલે મેગ્નેટિક ફોર્સ દિશા માઇનસ જે કે કહેવાય. ફોર્સ જે લાગ્યો એ માઇનસ જે કેપ લાગ્યો કહેવાય, કારણ કે એ આફ્ટર ઓલ નીચે તરફ જઈ રહ્યો છે ઇલેક્ટ્રોન. વિદ્યુતભાર ઇલેક્ટ્રોન એટલે માઇનસ. વેગની દિશા કઈ હતી? ચલો બોલો. ઇલેક્ટ્રોન જ્યારે B1 માં આવ્યો ત્યારે વેગની દિશા કઈ હતી? પ્લસ આઈ કેપ. આઈ કેપ. પ્લસ આઈ કેપ. તો અહીંયા આપણે શું રાખીએ? અહીંયા આપણે શું રાખીએ કે જેથી કરીને આન્સર માઇનસ જે કેપ આવે? માઇનસ કે કેપ. માઇનસ કે કેપ. હા, માઇનસ કે કેપ રાખી દો તો આ બી ની દિશા જો માઇનસ કે કેપ લઈ લો ને તો લેફ્ટ હેન્ડ સાઈડ સેટ થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ સેટ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે પહેલી વાત કે B1 પૃષ્ઠમાં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હશે, એ કન્ફર્મ્ડ થઈ ગયું. હવે B2 પૃષ્ઠની વિચાર કરીએ. સર હા બોલો. સર માઇનસ કે કેપ રાખીશું તો માઇનસ જે કેપ, અને એની આગળ પાછું માઇનસ છે ને. શું કે છે તું? આપણે આ જમણી બાજુનો જવાબ માઇનસ જે કેપ લાવવાનો છે. ડાબી બાજુને તો સાઈડમાં રાખી દેવાની, અને જમણી બાજુનો જવાબ માઇનસ જે કેપ ક્યારે આવે? તો જો આપણે આ માઇનસ આઈ કેપ ક્રોસ માઇનસ કે કેપ કરીએ તો આ માઇનસ માઇનસ પહેલા પ્લસ થશે અને બાકી રહેશે આઈ કેપ ક્રોસ કે કેપ. ધેટ ઇઝ કમ્સ આઉટ ટુ બી અ માઇનસ જે કેપ. આવી ગયો જો માઇનસ જે કેપ. બરાબર છે? ઓકે. આ ગુણાકાર છે, સરવાળો નથી. ચલો હવે B2 ની વાત કરીએ, બીજા પૃષ્ઠની વાત કરીએ. તો B2 પૃષ્ઠ માટે ચલો વળી પાછું મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ Q V ક્રોસ B. વળી પાછો છે તો ઇલેક્ટ્રોન. હા, વળી પાછો જો આમાં પણ એ બળ લાગીને એ વિદ્યુત બળ કઈ તરફ જાય છે? બળ લાગ્યા પછી માઇનસ જે કેપ ની દિશામાં એ છે. તો નીચે જ જાય, એટલે બળ તો માઇનસ જે કેપ જ છે. ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ. પણ હવે વેગની દિશા કઈ છે? જો તો હવે ઇલેક્ટ્રોન કઈ રીતે એન્ટર થયો છે બીમાં? માઇનસ આઈ કેપ. માઇનસ આઈ કેપ. માઇનસ આઈ કેપ. તો હવે અહીંયા બી ની દિશા શું હોવી જોઈએ? જવાબ તો માઇનસ જે કેપ જ લાવવો છે. તો B2 ની દિશા શું હશે મિત્રો? બોલો. પ્લસ કે કેપ. પ્લસ કે કેપ. સમજ પડી મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? એટલે B1 અંદર અને B2 બહાર. જો કે આમાં છે ને ખાલી B1 ની જ દિશા પૂછી છે, એટલે B1 ની જ દિશા માત્ર પૂછી છે. એટલે B1 પૃષ્ઠની અંદર હશે, એટલે પૃષ્ઠમાંથી બહાર આવતી દિશાવાળા ઓપ્શન તો કેન્સલ. એટલું સમજ પડી મિત્રો? હવે B1 પ્રબળ હશે કે B2 પ્રબળ હશે? તો મિત્રો તમે વિચારીને મને કહો કે કઈ ત્રિજ્યા મોટી છે? R1 ત્રિજ્યા મોટી છે કે R2 મોટી છે? R2. R2 મોટી દેખાય છે. જો R2 મોટી છે, હા કે ના? હવે વિચાર કરો મિત્રો, R ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે MV અપોન QB.
તો આર ચલે છે 1/b છે. જો દ્રવ્યમાન ઇલેક્ટ્રોનનું કંઈ નથી બદલાવાનું, કે નથી બદલાવાનો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, કે નથી બદલાવાનો વેગ, કારણ કે ચુંબકીય ક્ષેત્રની તાકાત નથી કે વેગમાં ફેરફાર કરી શકે. ચુંબકીય ક્ષેત્ર માત્ર દિશા બદલી શકે, વેગનું મૂલ્ય ના બદલી શકે. એટલે એમ વી અને ક્યુ તો બદલાવાના જ નથી ગતિ દરમિયાન. તો આર ચલે છે માત્ર 1/b થશે. તો જેની ત્રિજ્યા મોટી હશે, R1 is less than R2 છે, તો મતલબ શું થયો? વ્યસ્ત ચલન છે. તો B1 is greater than B2. તો મિત્રો B1 નું મૂલ્ય મોટું હોય એટલે ઓપ્શન એ સાચો, અંદર તરફ અને B2 કરતા પ્રબળ. સરસ ક્વેશ્ચન હતો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યું? યસ હા સર. સર. આ જવાબ છે ને, જોવો તો જવાબ આ છે ને, ઓપ્શન એ જ છે ને, જોવો તો. આ જ છે સર. ચલો, અને B2 ની દિશા પૂછી નથી. જો પૂછી હોત ને તો B2 ની દિશા પણ આપણને મળી ગઈ. B2 ની દિશા કઈ આવત? ધન Z આવત. B2 ની દિશા બહાર તરફ આવત જો પૂછ્યું હોત તો ની વાત છે. ચલો, ચલો અપ ટુ 90, અપ ટુ 90, સર 87, 87, 88, 89, 90, 91 બધા જ સરસ છે. ચલો, ગમે. ચલો, ક્વેશ્ચન નંબર 87. થીટા ઢાળવાળી સપાટી પર L લંબાઈનો અને I પ્રવાધારિત M દ્રવ્યમાનનો સળિયો ગબડે છે. ઓકે, એક સળિયો છે મિત્રો. આ જે ગોળાકાર તમને દેખાય છે, ગોળાકાર નથી પણ નળાકાર સળિયો છે. ઇઝ ધેટ અન્ડરસ્ટુડ? આડછેદ છે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? યસ સર. આપણે એવું માની લઈશું કે સપાટી લીસી છે. સપાટી લીસી છે એટલે ઘર્ષણ નથી. ચલો, આના પર કયા કયા બળ લાગતા હશે મિત્રો? વજન બળ તો લાગે જ. પોતાનું વજન બળ તો લાગવાનું જ છે મિત્રો. આ સિવાય લંબળ લાગશે. હા કે ના મિત્રો? ચલો, તો મિત્રો કયા કયા બળ લાગશે? તો કે ભાઈ વજન માજી નીચે, લંબળ ઉપર. માજીના બે ઘટક પાડી શકાય. અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા. તો ધીસ બીકમ્સ માજી કોસ થીટા. વર્ષોથી કરતા આવ્યા છીએ. અને ધીસ બીકમ્સ માજી સાઇન થીટા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આટલું સમજ પડી? યસ સર. હવે એવું આપ્યું છે કે બી નું મૂલ્ય ઉર્ધ્વ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં લાગુ પાડેલું છે એવું રકમની અંદર આપણને આપ્યું છે. તો ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડી દઈએ. ચલો, એક નવો સોફ્ટવેર શીખ્યો છું હું. સારું રહે છે ને? જો તો કેવું રહે છે લખવામાં, દેખાવામાં? સારું છે સર. સારું લાગે. આ લોકડાઉનની અંદર શીખવા ઘણું બધું મળ્યું. આ શું ટેકનોલોજી શીખ્યા. ઓકે, નવું નવું સારું લાવો છો સર તમે. ચલો હવે મિત્રો, આ ચુંબકીય ક્ષેત્ર છે અને આનો જે તાર છે ને પ્રવાહધારિત છે. આ પ્રવાહધારિત તાર છે. એના ઉપર પ્રવાહધારિત તાર પર ચુંબકીય બળ લાગે. અને કેટલું ચુંબકીય બળ લાગે?
તો કે ભાઈ આઈ એલ ખંડ હોય તો આઈ ડીએલ ક્રોસ બી, તાર હોય સુરેખ તો આઈ એલ ક્રોસ બી. અને યાદ છે ને સુરેખ તાર ના હોય તો યાદ છે તારની પથ લંબાઈ સુરેખ તાર ના હોય ને તો તારની પથ લંબાઈ નહીં લેવાની, સ્થાનાંતર લેવાનું. યાદ છે અનિયમિત તાર ચુંબકીય ક્ષેત્રમાં પડ્યો હોય તો એલ તરીકે સ્થાનાંતર લેવાનું, એવું સમજાયું હતું. ચલો આઈ એલ ક્રોસ બી. હવે પ્રવાહ કઈ દિશામાં છે તો એ નથી આપ્યું, પણ આપણને એવું આપ્યું છે કે એમ દ્રવ્યમાન ધરાવતો અને વેગ અચળ છે. અચળ વેગથી ગતિ થાય છે ભાઈ, અચળ વેગથી ગતિ થાય છે. અચળ વેગથી ગતિ થાય એનો મતલબ શું થયો કે પરિણામી બળ કેટલું હોવું જોઈએ? સમતોલન સ્થિતિ થઈ. હા, સંતુલન સ્થિતિ હોવી જોઈએ, કારણ કે અચળ વેગ વાળી અવસ્થા એ સંતુલન અવસ્થા દર્શાવે છે. તો અહીંયા પ્રવાહ છે ને એવું માની લઈશું કે આપણે અંદર તરફ દાખલ થઈ રહ્યો છે, એવું માની લઈશું કે પ્રવાહ અંદર તરફ દાખલ, બહાર તરફ ધારીએ, હા બહાર તરફ જ ધારીએ તો આઈએલ ઇન્ટુ કે કેપ. તો બળનું સૂત્ર મૂલ્ય શું આવશે મિત્રો? મૂલ્ય આવશે બી આઈ એલ અને કે ક્રોસ જે એટલે શું આવશે? આ તમે સમજ્યા ને પ્રવાહ મેં બહાર તરફ કેમ ધાર્યો? કારણ કે આ સળિયો છે, સળિયો, તો સળિયામાં પ્રવાહ આમ વહેતો છે, કાં તો અંદર તરફ અને કાં તો બહાર તરફ. આડછેદ છે સળિયાનો, તો બહાર તરફ ધાર્યો પ્રવાહ, તો આઈએલ ની દિશા કે કેપ અને આ આવશે માઇનસ આઈ કેપ. આ માઇનસ આઈ કેપ મારે લાવવું હતું ને એટલા માટે જ મેં આવું કર્યું. આઈ તો હવે ખબર પડી કે ચુંબકીય બળ કઈ તરફ લાગતું હશે. તો ચુંબકીય બળ જે છે એ માઇનસ આઈ કેપ તરફ, એટલે આ દિશામાં લાગતું હશે. અને કેટલું લાગતું હશે? કેટલું લાગતું હશે મિત્રો? તો બી આઈ એલ જેટલું. તો હવે આના પણ બે ઘટકો પાડી શકીએ, આના પણ બે ઘટકો પડશે. ચલો આના બે ઘટકો પાડીએ મિત્રો. એક આ ઘટક પડશે અને એક આ ઘટક પડશે. તો મિત્રો જેની સાથે ખૂણો બને એ ઘટક અહીંયા થીટા હશે તો અહીંયા પણ થીટા હશે. તો ધીસ ઇઝ અ બી આઈ એલ કોસ થીટા, અને આ દિશામાં જે બી આઈ એલ નો જે ઘટક છે એ બી આઈ એલ સાઇન થીટા. પણ અચળ વેગ છે એનો મતલબ શું થયો કે આ ઘટક અને આ ઘટક બંને સરખા હશે. તો બી આઈ એલ કોસ થીટા મસ્ટ બી ઇક્વલ્સ ટુ માજી સાઇન થીટા. તો આપણને બી નું મૂલ્ય પૂછ્યું તો બી બરાબર શું આવશે? માજી અપોન આઈ એલ અને ઇન્ટુ સાઇન થીટા અપોન કોસ થીટાનો મતલબ ટેન થીટા. ઇઝ ધેટ ક્લિયર? આવે છે આન્સર? જો તો બરાબર છે. યસ સર. ચલો એના પછી એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર B01 પ્લસ એક્સ બાય એલ કે કેપ તરીકે વર્તે છે. આ ચુંબકીય ક્ષેત્રમાં એલ બાજુ અને આઈ પ્રવાહ ચોરસ લૂપ એવી રીતે મૂકવી છે કે તેની બાજુ એક્સ વાય સમતલને સમાંતર હોય. તો ચોરસ લૂપ પર લાગતું પરિણામી બળ. શું આ ટેક્સ્ટબુકમાં હતો આપણા આ ટાઈપનો દાખલો? આવો કોઈ દાખલો હતો ટેક્સ્ટબુકમાં? જવા દો, યાદ નથી મને. કરી નાખીએ ફટાફટ. જો સાંભળો, ચલો આ તમારી વાય અક્ષ છે અને આ તમારી એક્સ અક્ષ છે, બરાબર? એમાં છે ને એક લૂપ મૂકવામાં આવેલ છે. લૂપ એવી રીતે મૂકવામાં આવે છે કે એની બાજુઓ એક્સ વાય અક્ષને સમાંતર રહે, એક્સ વાય અક્ષને સમાંતર રહે તે રીતે લૂપ મૂકવામાં આવે છે. ચોરસ લૂપ છે. આ તમારી ચોરસ લૂપ રાખી. કોઈકના માઇકમાંથી અવાજ આવે છે મિત્રો. આ ચોરસ લૂપ છે. ઓકે, હવે ધારો કે લૂપ છે ને ઉગમ બિંદુથી એ અંતરે છે. લૂપની પોતાની લંબાઈ કેટલી છે મિત્રો? એલ લંબાઈની લૂપ છે.
એલ બાજુવાળી. ચલો હવે આ પ્રવાહ આધારિત લૂપ છે. આઈ પ્રવાહ આધારિત. ધારો કે હવે છે ને આકૃતિ આપી નથી. આકૃતિ વગર છે ને દિશાનું ખબર ના પડે. આ પ્રવાહ સમઘડી છે કે વિષમઘડી છે નથી આપ્યું. જો પાછળ સોલ્યુશનમાં જુઓ તો મને કહો તો પ્રવાહ સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં છે? કારણ કે ઓલો કે કેપ આવશે કે માઇનસ કે કેપ આવશે એના માટે જાણવું પડશે. બોલો શું છે? પ્રવાહ સમઘડી છે કે વિષમઘડી છે સોલ્યુશનમાં? વિષમ ઘડી છે સર. અચ્છા ઓકે. તો પ્રવાહને વિષમઘડી દિશામાં લઈ લઈએ. ચલો આવું છે. હવે અહીંયા છે ને સમગ્ર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે અને એ માઇનસ ધન ઝેડ દિશામાં એટલે ડોટ 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 સ્વરૂપે છે ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં શું થશે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ નિયમિત નથી, અનિયમિત છે. એનું મૂલ્ય B0 એક્સિયામ સાથે બદલાય છે 1 + x/L કે કેપ આવું છે. હવે થાય શું કે જે ચોરસ લૂપના 4 ભાગ પાડીએ તો 1, 2, 3 અને 4 એમાંથી ભાગ 2 અને ભાગ 4 છે ને એમાં તો એક્સિયમ સમાન રીતે જ બદલાય. જો ભાગ 2 અને ભાગ 4 માં એક્સિયમ એક્ઝેક્ટલી સમાન રીતે બદલાય છે, પણ પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. એટલે એ બંને પર લાગતા બળો સમાન અને વિરુદ્ધ દિશાના હશે. એ બંને પર લાગતા ચુંબકીય બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે. એટલે આ ભાગ 2 અને ભાગ 4 નું અસરકારક બળ તમે શોધશો ને તો 0 જ આવશે. શું કામ એવું થયું? કારણ કે ત્યાં આગળ છે ને એક્સિયામ સમાન રીતે બદલાય છે અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે. એટલે એ બંને ખંડો પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો હશે. એટલે એ બંને એકબીજાને અસરો નાબૂદ કરશે. એનું પરિણામી બળ 0. પણ મારે F1 અને F3 શોધવું પડે. ચલો F1 શોધીએ તો F1 તરીકે IL ક્રોસ B, IL તરીકે IL માઇનસ જે કેપ F1 તરીકે, અને B તરીકે શું આવશે મિત્રો? તો B તરીકે B0 1 + એક્સિયામ છે ને ત્યાં આગળ આખા તાર માટે A આવશે એક્સિયામ, કારણ કે એ મેં એ અંતરે ધારેલું છે. એટલે એક્સિયામ તરીકે એ આવશે A/L ઇન્ટુ કે કેપ. તો F1 નો જે આન્સર આવશે એ B0 IL 1 + A/L અને માઇનસ જે ક્રોસ કે જે કે આઈ એટલે માઇનસ આઈ કેપ. આ તો હજી F1 મળ્યો ને હજી તો મારે F2 પણ શોધવાનું છે. હજી તો મારે F3 પણ શોધવાનું છે. તો F3 તરીકે શું આવશે? તો એમાં વળી પાછું IL ક્રોસ B કરીએ તો IL તરીકે તો IL જે કેપ આવશે અને B તરીકે શું આવશે મિત્રો? B0 1 + બોલો શું આવશે? 1 + A + A L. plus L. A+L/L. એક્સિયામ A+L આવશે. સમગ્ર ત્રીજા તારમાં એક્સિયામ A+L આવશે ભાગ્યા L અને ઇન્ટુ કે કેપ. તો આનું સાદરૂપ જે ક્રોસ કે એટલે આઈ થશે. એટલે આનો આન્સર આવશે પ્લસ આવશે એક તો B0 IL આવશે અને અહીંયા આગળ કાઉન્સમાં રહેશે 1 પ્લસ નહીં 2 + A/L આવશે. હે ને? આ 2 + A/L કેમથી ખબર પડી મિત્રો? કારણ કે L/L પાછું 1 થઈ જશે. આ સમજ્યા? યસ સર. તો હવે ઇફેક્ટિવ બળ બરાબર શું? તો કે ભાઈ F1 + F2 + F3 + F4. F1 અને F3 રહેશે અને F2 ને F4 તો નીકળી ગયા છે. તો F1 ની કિંમત માઇનસ B0 IL 1 + A/L અને અહીંયા આઈ કેપ કેમ લખ્યું? હા, જે ક્રોસ કે આઈ, અને તો પછી અહીંયા પણ જે ક્રોસ કે આઈ જ આવે ને, કેમ કે કેપ લખ્યું છે? આઈ કેપ જ આવશે. તો આઈ કેપ અને
પ્લસ B0IL અને ઇન્ટુ 2 પ્લસ A/L અને ઇન્ટુ I કેપ. તો મિત્રો B0IL કોમન લઈ લઈએ, I કેપ પણ કોમન લઈ લઈએ, તો -1 માઇનસ A/L પ્લસ 2 પ્લસ A/L 1 જ રહેશે. B0IL into I cap is the answer. હવે છે આન્સર મિત્રો? Is that clear? આવે છે આન્સર? યસ હા સર. સર. મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ સમગ્ર ચેપ્ટર સંપૂર્ણપણે JEE ના જે ક્વેશ્ચન્સ છે, PMT ના ક્વેશ્ચન્સ છે, બધું જ પૂરું કરીને લાવજો. બહુ સરસ મજાનું ચેપ્ટર છે. તો એટલે નેક્સ્ટ ટાઈમ એટલે કાલે લેક્ચર છે, કાલે સવારે 7:30 થી 9. તો કાલે સવારે 7:30 થી 9 માં આ ચેપ્ટર આપણે સમગ્ર તૈયાર ફિનિશ કરીશું. આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. સારા ક્વેશ્ચન્સ છે, જરાક દેખજો. હું PDF મોકલાવી આપું છું. થેન્ક યુ. સર આની PDF મૂકી દેશો ને? મોકલાવી આપું છું, હમણાં જ મોકલાવી આપું છું.